તો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે। આવતીકાલે બુધવારે મંત્રીમંડળ વિસ્તરણની જાહેરાત થઈ શકે છે। 16 ઓક્ટોબરે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે। ગુરુવારે જ નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળવાની શક્યતા છે। ગુજરાતના રાજકારણને લઈને દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ મોડી રાત સુધી દિલ્હીમાં બેઠક કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને માહોલ લાગી છે। પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરીને મુખ્યમંત્રી ગુજરાત પરત ફર્યા છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હજુ પણ દિલ્હી ખાતે રોકાયા છે। જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરવાના છે। તો જે પ્રકારે હાલ આ નવી સંગઠન રચનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। એક બાદ એક જે બેઠકો છે તે મળી રહી છે અને હવે દિલ્હી ખાતે પણ આ મહત્વપૂર્ણ બેઠક મળી। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે। દિલ્હી ખાતે કલાકો સુધીની બેઠક મળી। બિલકુલ વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક જે છે તે દિલ્હી ખાતે મળી। દિલ્હીની અંદર વિસ્તૃત ચર્ચા જે છે તે આ સંદર્ભે કરવામાં આવી રહી છે। ગુજરાતમાં લાંબા સમયથી આ જે છે બેઠક જે છે તે મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવું માનવામાં આવતું હતું અને તેને લઈને જ હવે આ પરિસ્થિતિ જે છે તે ગુજરાતની અંદર થશે। ખાસ આ જે બેઠક થઈ છે તેની અંદર દિલ્હીની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે તમામ જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત થયા હતા અને વિસ્તૃત ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। સંગઠન મંત્રી જે રત્નાકર તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। ગુજરાતમાં જે રીતે નવા સંગઠનની રચના જે છે તે થવાની બાકી છે ત્યારે આ નવા સંગઠનની અંદર ઘણો સમાવેશ થઈ શકે છે। સાથે જ ગુજરાતમાં જે મંત્રીમંડળમાં વિસ્તરણ જે થવાનું છે તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું જે છે તે જાણકાર સ્વરૂપમાં માહિતી મળી રહી છે। મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે 7 દિવસોમાં થશે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેની અંદર કયા નામોનો સમાવેશનો વિસ્તાર, ન્યાયિક સમીકરણો સહિતની જે બાબતો છે અને આગામી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેને વિસ્તારનું જે પ્રતિનિધિત્વ છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। હવે પછી આ તમામ જાહેરાતો ક્યારે થાય છે તે જોવાનું રહેશે, પરંતુ માનવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત જે છે તે પક્ષ તરફથી થશે। જી બિલકુલ મેહુલ, એટલે કે એવું કહી શકાય કે આ બેઠક એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વર્તમાન મંત્રીમંડળમાં હવે કયા ચહેરાઓ છે તે રહેશે, કયા કપાશે તેને લઈને હવે તર્ક વિતર્ક કાઢવા પણ મુશ્કેલ બન્યા છે। કારણ કે ભાજપની નીતિને આપણે જાણીએ છીએ કે દરેક વખતે એક નવો જ ચહેરા તે લઈને આવે છે અને આ વખતે એવું જ કંઈક ચિત્ર જોવા મળી રહ્યું છે, કારણ કે અનેક મંત્રીઓના પત્તા છે તે અહીંયા કટ થઈ શકે। બિલકુલ વાત કરવામાં આવે તો જયારે પણ કોઈ પણ પક્ષ મંત્રીમંડળની અથવા જે સંગઠનની અંદર જે સંરચના થતી હોય છે ત્યારે વિસ્તારનું પ્રતિનિધિત્વ, ન્યાયિક સમીકરણોનું પ્રતિનિધિત્વ ને ખાસ પ્રાધાન્ય આપતી હોય છે। સાથે જ આગામી જે ચૂંટણીઓ હોય છે જેમાં આપણે પછી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની તો તેને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે। આ તમામ જે બાબતો છે તેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે ઝોનવાર અલગ અલગ જે મંત્રીમંડળનો સમાવેશ થશે અને જે વર્તમાન જે મંત્રીમંડળ છે તેમાં પડતા કેટલાક જે ચહેરાઓ છે તેને મૂકવામાં આવી શકે છે। જો વાત કરવામાં આવે જે રાજ્યકક્ષાના મંત્રીઓની અંદર તો રાજ્યકક્ષાની મંત્રીઓની અંદર લાંબા સમયથી બચુ કાબડ જે છે તે વિવાદમાં રહ્યા છે, તો તેમને પડતા મૂકવામાં આવી શકે છે કારણ કે તેમના પુત્રોની નરેગા યોજનાની અંદર જે કૌભાંડ થયું હતું તેમાં થઈ હતી અને આ સિવાય જો રાજ્યકક્ષાનું જે મંત્રીમંડળ છે, મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના જે મંત્રીઓ છે તેમાં કુંવરજી નરપતિ બીજું એક નામ છે, કુર્સી પરમાર તેઓ ઉત્તર ગુજરાતથી આવે છે, બીજું એક નામ છે વિશ્વકર્મા જેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવ્યા છે, તેઓ રાજ્યકક્ષાના સહકાર મંત્રી પણ છે અને તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવતા તેઓ જાતે જ હવે મંત્રીમંડળમાંથી રહેવાનું જે અસ્વીકાર જે છે તે કરી શકે છે। આ ખૂબ જ મહત્વની બાબત છે। પ્રફુલ પાનસરિયાનું નામ પણ છે સામે આજ મંત્રીમંડળની અંદર। સાથે જ કેબિનેટની અંદર જો વાત કરવામાં આવે તો નાણામંત્રી કનુ દેસાઈ કે જેઓ 2022ની ચૂંટણી લડવા સમયે પણ તેમને અસ્વીકાર કર્યો હતો, પરંતુ તેમને કેટલાક સમીકરણોના કારણે તેમને ટિકિટ આપવામાં આવી હતી અને તેમને મંત્રીમંડળમાં આપને અટકાવીશ। એક મહત્વપૂર્ણ સમાચાર છે તે આવી રહ્યા છે
કે જ્યાં હવે મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર. મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક નેતાઓના સિતારાઓ ચમકવાના નક્કી થઈ ચૂક્યા છે. પરફોર્મન્સને આધારે ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થશે, એટલે કે પરફોર્મન્સને આધારે કોનું ભાવિ ઉજળું થશે તે હવે નક્કી થવાનું છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક નેતાઓના સિતારાઓ ચમકવાના નક્કી થઈ ચૂક્યા છે. નામો નક્કી થઈ ચૂક્યા છે. જે બેઠક મળી અને આટલા કલાકો સુધી આ બેઠક ચાલી છે અને તેમાં આ નામો પર મહોર લાગી ચૂકી છે. ટૂંક સમયમાં હવે પરિવર્તનના એંધાણ પરફોર્મન્સને આધારે ધારાસભ્યોનો મંત્રીમંડળમાં હવે સમાવેશ થશે. મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક નેતાઓના સિતારાઓ ચમકવાના નક્કી છે. સંવાદદાતા મેહુલ જોડાયેલા છે ફોન લાઈન પર. મેહુલ, એટલે કે હવે નક્કી થઈ ચૂક્યું છે, નામો પર મહોર લાગી ચૂકી છે અને હવે પરફોર્મન્સને આધારે કોનું ભાવિ ઉજળું થશે તે થોડા સમયમાં ખબર પડી જશે. બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે જે કહી શકાય કે જે મંત્રીમંડળની અંદર વિસ્તરણ અને સંગઠનની જે બાબત છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક કક્ષાએ અને સ્થાનિક પરફોર્મન્સ જે છે તેના ઉપર પ્રાધાન્ય જે છે તે આપવામાં આવતું હોય છે. ગુજરાતમાં જે મંત્રીમંડળના જે રાજકારણની જ્યાં સુધી વાત છે ત્યારે ગુજરાતના મંત્રીમંડળની અંદર મહત્વના નામો છે તેને સ્થાન મળી શકે છે, પરંતુ અગાઉ મેં જે કહ્યું તે પ્રમાણે સ્થાનિક જે સમીકરણો છે વિસ્તારના એ સ્થાનિક સમીકરણોની સાથે સાથે જે તે વ્યક્તિ જે છે તેનું પરફોર્મન્સ છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ જો વાત કરવામાં આવે તો જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર જે ગુજરાત જે છે, કારણ કે સૌરાષ્ટ્રમાં પણ લાંબા સમયથી જે છે તે વિવાદ અને ખાસ તે વિસ્તારને પ્રાધાન્ય અને તે વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાની વાત છે. સાથે જ મધ્ય ગુજરાત પણ એક એવો વિસ્તાર છે કે જેને પ્રતિનિધિત્વ માટે લાંબા સમયથી રાહ જોઈ રહી છે, તો તેના સંદર્ભમાં ખાસ આ જે પ્રાધાન્ય જે છે તે આપવામાં આવી શકે છે અને તેમને સમાવેશ જે છે મંત્રીમંડળની અંદર કરવામાં આવી શકે છે. જી બિલકુલ મેહુલ, ચર્ચાઓ તો અનેક થઈ રહી છે, અનેક નામો છે તે સામે આવી રહ્યા છે, પરંતુ ખાસ એક નામની જો વાત કરવામાં આવે કે જે નામ છે જયેશ રાદડિયા, તેમનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. મેહુલ, બિલકુલ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર આપણે જોયું છે છેલ્લા ઘણા સમયથી જે ખેડૂતો અને જ્ઞાતિગત સમીકરણો છે તેને લઈને વિવાદ ચાલતો આવ્યો છે. ખાસ લેઉવા પાટીદાર જે સમાજ છે તે સમાજ પર ક્યાંક જે છે તે સમાવવા સંદર્ભે પણ વિગતો જે છે સામે આવી છે. ખાસ આ લેઉવા પાટીદાર સમાજની અંદર જો વાત કરવામાં આવે તો બે સૌરાષ્ટ્રમાંથી નામો જે છે તે સામે આવ્યા છે. એક જે જયેશ રાદડિયા છે, જયેશ રાદડિયાની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે જીતુ વાઘાણી બીજું નામ છે. આ બંને જે નામો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આ બંને ખૂબ જે મોટા પાટીદાર નેતાઓ છે. જીતુ વાઘાણીને પહેલા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને અગાઉની સરકારની અંદર શિક્ષણ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. તો તે બંને નેતાઓ એવા છે કે તેમને સૌરાષ્ટ્રમાંથી સ્થાન જે છે તે આપવામાં આવી શકે. આ સિવાય સૌરાષ્ટ્રના જે બે અલગ અલગ જે નામો જે છે તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની અંદર જો વાત કરવામાં આવે તો રૂપાબા જાડેજા ખૂબ જ યુવા નેતા છે, મહિલા છે, તેમને પણ સ્થાન જે છે તે આપવામાં આવી શકે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો બંને જે નેતાઓની સાથે અર્જુન મોઢવાડિયા પણ એક એવું નામ છે કે જે કોંગ્રેસમાંથી આવ્યા છે, કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ત્યારબાદ પોરબંદરથી તેમને પ્રતિનિધિત્વ કર્યું અને પોરબંદરથી પ્રતિનિધિત્વ કર્યા બાદ તેમને જે ભારતીય જનતા પાર્ટીમાં તેમને ટિકિટ આપવામાં આવી ને હવે પછી મંત્રીમંડળની અંદર જો વિસ્તરણ થાય તો તેમને ઓબીસી ચહેરા તરીકે સૌરાષ્ટ્રમાંથી તેમને સ્થાન મળી શકે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. જી હા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.